ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। हर हर महादेव। बधा पारिवारिक મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય, જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ, પૂજા પાઠ અને જપ તપનું મહત્વ હોય અને હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરતા હોય। તો મિત્રો, આ ક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ઈષ્ટદેવની। ઈષ્ટદેવ એ શબ્દ તો બધાએ સાંભળ્યો જ હોય, પણ ઈષ્ટદેવનું મહત્વ ઘણા માણસોને ખબર ના હોય અને ઘણા માણસો પોતાના કુટુંબના દેવતા હોય કે જેને આપણે કુલ દેવતા કહીએ તેને જ ઈષ્ટદેવ માનતા હોય। તો એ વાત પણ સાચી હોય કે કુલ દેવતા એ પણ ઈષ્ટદેવ તો હોઈ શકે, પરંતુ ઈષ્ટદેવનો મતલબ એવો થાય મિત્રો કે જે દેવ ઉપર સૌથી વધારે શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ હોય, જેનું નામ આપણા હાલતા ચાલતા જેનું નામ આપણા મુખમાં રહેતું હોય। કદાચ કોઈ વ્યક્તિ આંખો બંધ કરે તો તેને જે નજરમાં જે મૂર્તિ આવે તેને ઈષ્ટદેવ કહેવામાં આવે કે જેની ઉપર પૂરેપૂરી શ્રદ્ધા હોય। જ્યારે પણ આપણા ઘરે કોઈ પણ ધાર્મિક વિધિ વિધાન, કોઈ યજ્ઞ એવું કાર્ય કરાવતા હોય ત્યારે જે ગોરબાપા સંકલ્પ કે જે સંકલ્પની અંદર બધા દેવતાઓનું ધ્યાન ધરવાનું આવતું હોય, તેમાં પણ એ શબ્દ આવતો હોય કે કુલ દેવતાભ્યો નમઃ, ઈષ્ટ દેવતાભ્યો નમઃ। એટલે આ ઈષ્ટ દેવતા એટલે કે જેની ઉપર આપણને પૂરેપૂરી શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ હોય। મિત્રો, એ ઈષ્ટદેવ ઉપર એટલી શ્રદ્ધા હોય કે આપણા જીવનના દરેક કાર્ય તે આપણા ઈષ્ટદેવ જરૂર ને જરૂર સિદ્ધ કરતા હોય। આપણા ઉપર કદાચ કોઈ પણ પ્રકારની નાની કે મોટી તકલીફ આવતી હોય, કોઈ પરેશાની હોય, તો પણ ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી, ઈષ્ટદેવનું નામ લેવાથી તે તકલીફ હંમેશા માટે દૂર થઈ જાય। એવા એ જે દેવ હોય તેને આપણે ઈષ્ટદેવ કહીએ। પછી એ ઈષ્ટદેવ બધા વ્યક્તિઓના અલગ અલગ હોય। કોઈના ભગવાન ભોળાનાથ શિવજી હોય, તો કોઈને દ્વારકાધીશ ભગવાન હોય, કોઈના અલગ અલગ સુરાપુરા બાપા, વીરવાસરા દાદા એવા ઈષ્ટદેવ હોય, તો કોઈને માતાજી કે જે પોતાના કુળદેવી માતાજી હોય, અથવા તો માં ચામુંડા માતાજી, ભવાની માં, ખોડિયાર માતાજી, આમ અલગ અલગ માતાજી એના ઈષ્ટદેવ કહેવાતા હોય। તો મિત્રો, આ જે ઈષ્ટદેવ છે તેનું સ્મરણ કરતા રહેવાનું અને તેનું નામ આપણા મુખમાં રહેવાથી આપણું હંમેશા માટે કલ્યાણ થતું હોય અને જાણે કે ઈષ્ટદેવ આપણી હારે રહેતા હોય તેવું જ આપણને મહત્ત્વ સમજાતું હોય। કોઈ પણ વાર તહેવાર અથવા તો કોઈ પણ મોટો દિવસ હોય ત્યારે પણ આપણે તે ઈષ્ટદેવના મંદિરે જતા હોય અને ત્યાં દર્શન કરી અને આનંદ અનુભવતા હોય। ઘણા વ્યક્તિઓ પોતાના ઈષ્ટદેવના મંદિરે હાલીને જવાની માનતા રાખતા હોય, તો ઘણા વ્યક્તિઓ વાહનમાં જતા હોય, પરંતુ મિત્રો, આ ઈષ્ટદેવ આગળ જઈ અને દર્શન કરવાથી પણ એક નોખા આનંદની અનુભૂતિ થતી હોય। એમ મિત્રો, આ ઈષ્ટદેવ કે જેની ઉપર પૂરેપૂરી શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ હોય તેવા ઈષ્ટદેવ હંમેશા માટે આપણું કાર્ય કરતા હોય। આમ તો મિત્રો, દરેક દેવી દેવતાઓનું મહત્વ એક સરખું જ હોય, પરંતુ જે દેવ આપણે જે દેવ ઉપર સૌથી વધારે શ્રદ્ધા હોય તે દેવ આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ કરે। તે પછી આપણા કુળના કોઈ દેવતા હોય, કોઈ ગામ દેવતા હોય, ઈષ્ટ દેવતા હોય, પછી તો કે કોઈ પણ આપણા કુળદેવી માતાજી હોય, સતી સુરાપુરા બાપા હોય, તો તે આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ કરતા હોય। બધા દેવતાઓ સરખા તો હોય, પરંતુ તેની ઉપર આપણને સૌથી વધારે શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ હોય છે। એ જ રીતે જે શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ વધારે હોય તેને આપણે ઈષ્ટદેવ કહેતા હોય। અને મિત્રો, ઈષ્ટદેવનું મહત્વ શાસ્ત્રમાં પણ એટલું બતાવવામાં આવ્યું કે કોઈ પણ ધાર્મિક કાર્ય, વિધિ વિધાન આપણે કરીએ ત્યારે સંકલ્પમાં પણ ઈષ્ટદેવનું સ્મરણ આવતું હોય, ઈષ્ટદેવનું ધ્યાન ધરવાનું આવતું હોય। એટલે મિત્રો, આ ઈષ્ટદેવ હંમેશા માટે આપણને મદદરૂપ થતા હોય। ઈષ્ટદેવને સવારે આપણે જ્યારે કુળદેવી માતાજી અને ઘરના મંદિરમાં ધૂપ દીવા કરતા હોય ત્યારે જે ઈષ્ટદેવ હોય તેના નામનું પણ સ્મરણ કરવું જોઈએ। ને એનો શ્લોક જો આવડતો હોય તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ। એટલે કે આ ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની હોય કે હે ઈષ્ટદેવ, તમે જ મારા માતા, તમે જ મારા પિતા, તમે જ મારા બંધુ અને તમે જ મારા સખા। આવી પ્રાર્થના કરવાથી પણ ઈષ્ટદેવ આપણી ઉપર પ્રસન્ન થાય। મિત્રો, ઈષ્ટદેવના આશીર્વાદ મળવાથી આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થાય, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય। આમ મિત્રો, આ ઈષ્ટદેવનું મહત્વ એ હિન્દુ સનાતન ધર્મમાં પણ અલગ હોય છે। એટલા માટે મિત્રો, જે કોઈ વ્યક્તિને જે તેના ઈષ્ટદેવ હોય, જેમ કે કોઈના વીરવાસરા દાદા હોય, તો કોઈને પોતાના સુરાપુરા બાપા હોય, કોઈને ચોટીલામાં બિરાજમાનમાં ચામુંડા માતાજી હોય, તો કોઈને ખોડિયાર માતાજી હોય, કોઈને આવળમાં હોય, કોઈને ભવાનીમાં હોય, એમ અલગ અલગ કે જે દેવી દેવતા છે કે જેને આપણે ઈષ્ટદેવ તરીકે
સ્વીકાર કરતા હોય, ઈષ્ટદેવને સ્વીકાર કરવા એટલે મનથી એની ઉપર પૂરેપૂરી શ્રદ્ધા કરવી, હાલતા ચાલતા એનું નામ આપણા મુખ ઉપર રહેવું, અને તે કરવાથી ઈષ્ટદેવ આપણી ઉપર પ્રસન્ન થઈ અને હંમેશા આપણી માટે આપણી હારે સાથ અને સહકારથી રહેતા હોય. આપણા જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો તે ઈષ્ટદેવ નાશ કરતા હોય. તે જ ઈષ્ટદેવ કે જે આપણા ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવતા હોય. આમ મિત્રો, હિન્દુ સનાતન ધર્મમાં ઈષ્ટદેવનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે. તો આપણા જે ઈષ્ટદેવ હોય એનું સવારે અને સાંજે જરૂર ને જરૂર સ્મરણ કરવું જોઈએ, તેના નામના જપ કરવા જોઈએ, અને તેના આશીર્વાદ મળવાથી આપણા ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. મિત્રો, આવી નવી ધાર્મિક માહિતી હંમેશા અમે આપની પાસે રજૂ કરતા હોય, જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ, પૂજાપાઠનું મહત્વ, જપ તપનું તો મહત્વ હોય, દરેક વાર તહેવારનું પણ મહત્વ હોય, અને હંમેશાનું પંચાંગ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે, કે જેનાથી આજની તિથિ, વાર, રાશિ સહિત આજના ચોઘડિયાની પણ આપને માહિતી મળી જાય. તો મિત્રો, આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી હારે જોડાઈ જાજો. તમારા સબસ્ક્રાઈબ કરવાથી હંમેશાની ધાર્મિક માહિતી આપના સુધી પહોંચતી રહે. તો મિત્રો, અમારી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો. બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ.